આજે 17 સપ્ટેમ્બર એટલે કે આપણા મોદી સાહેબનો આજે જન્મદિવસ છે. તો આપણે નરેન્દ્ર મોદી શ્રીને આપણા ભારતના લોકલાડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો આજે જન્મદિવસ હોય એમને વિશ કરવા માટે આપણે આજે 75 વર્ષમાં એના પૂરા થયા અને 75મો આ જન્મદિવસ છે. તો એના ભાગરૂપે આપણે 25 વર્ષના 3 ભાગ કરીએ. એટલે કે મોદી સાહેબને આ પહેલાં 25 વર્ષનું આ એક ગુલાબ, આ બીજા 25 વર્ષનું આ બીજું ગુલાબ અને આ ત્રીજા 25 વર્ષનું આ ત્રીજું ગુલાબ. એટલે કે આ 3 ગુલાબ આપી અને મોદી સાહેબને આપણે જન્મદિનની શુભ બધાઈ આપી કે નરેન્દ્રભાઈનું આયુષ્ય ભગવાન બહુ સારું રાખે, સુખ અને શાંતિ એના જીવનમાં રહે અને ક્યારેય પણ એને કોઈ પણ જાતની શારીરિક તકલીફ ન થાય એના માટે આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે ભાઈ નરેન્દ્ર મોદી સાહેબને એમનું આરોગ્ય નિરોગી રહે, સુખ અને શાંતિમય ભર્યું રહે એવી આપણે ભગવાન શ્રીને પ્રાર્થના કરીએ કે આજે આપણે 3 ગુલાબ આપીને, કારણ કે આપણે રૂબરૂ તો કાંઈ આપણે અહીંયા પહોંચીએ કે એવી કોઈ આપણી ઓકાત કે લાયકાત નથી હોતી કે મોદી સાહેબને ત્યાં લગી જઈ અને આપણે એને રૂબરૂ ગુલાબ આપી અને એમને જન્મદિન વિશ કરીએ. પણ એમની જે દેશ પ્રત્યેની જે લાગણી છે, દેશ પ્રત્યેના જે કાંઈ ભાવ છે એ જોતાં આપણને લાગે કે ભાઈ આપણે એમને ગમે ત્યાં હોઈએ એમના સુધી ન પહોંચી ગયા તો પણ આપણે એમનો જન્મદિવસ હોય એટલે એમને આપણે અભિનંદન દેવા પડે. એટલા માટે આપણે આજે ઘર બેઠા પણ એમને 3 ગુલાબ 25 વર્ષ લેખે 75 વર્ષના 3 ગુલાબ આપી અને એમને આપણે 75 ગુલાબ આપ્યા એ બરાબર સમજે અને આપણે એમની જે કાંઈ વિશ કરીએ છીએ એમનો સ્વીકાર કરે. સાથે સાથે આજે આપણે એમને નરેન્દ્રભાઈ મોદીને એ પણ રજૂઆત કરીએ કે આપણો ખેતી પ્રધાન દેશ છે, 75% આપણો ખેતી પ્રધાન દેશ છે. તમે દેશને માટે અનેક બહુ સારા કામો કર્યા છે, ખેડૂતો માટે પણ સારા કામ કર્યા છે, એમાં કોઈ ના નથી. જે વીજળી ખેડૂતોને વીજળી જે રાતનું પાણી વાળવું પડતું હતું અને દિવસની કરી દીધી એ પણ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ત્યાર પછી અત્યારના સમયમાં થોડી ઘણી જે કપરી પરિસ્થિતિ છે, ખેડૂતને થોડા ઘણા ભાવ કે જે કાંઈ હોય એ પણ પ્રશ્ન તમે ધ્યાનમાં લેજો અને ખેડૂતને તમે જે વચન આપ્યું હતું કે ભાઈ 2022માં ડબલ ભાવ કરી દઈશ, પણ અમે પણ સમજતા હોય કે અમુક સમય અને પરિસ્થિતિ આપણા હાથમાં નથી હોતી, પણ એનું થોડું ઘણું પણ કાંઈક પણ ફૂલ નહીં તો ફૂલની પાંખડી રૂપે પણ જેટલું બને એટલું ખેડૂતો પ્રત્યે આપ થોડુંક એટલી એક લાગણી વ્યક્ત કરી અને થોડુંક પણ આ ભાવ પ્રત્યેનું એક જે કાંઈ આ કાયમિક સમસ્યા મોટામાં મોટી છે, આ ખેડૂતોને ભાવ નથી મળતા, તો એના માટે કાંઈક થોડુંક મહામંથન કરી અને ખેડૂતોને ફૂલ નહીં તો ફૂલની પાંખડી રૂપે પણ કાંઈક થોડી ઘણી એની આજીવિકા સુધરે એવા પ્રયાસ કરશો. ફરી વખત હું તમને કહું આપને 75મા વર્ષની ખૂબ સારી શુભકામનાએ. એ સાથે જય જવાન, જય કિસાન, ભારત માતા કી જય.